વિના સંગી વિના સાથી વિના સંગી વિના એકલા जवाना एकला जीना मनना एकला जवाना साथी विना संगी विना साथी विना संगी विना एकला जवाना एकला जवाना आपने एकला ने किरधारे लिखलो एकला जीवो आधारे लिखलो आपने एकला ने किरधारे लिखलो एकला जीवो आधारे लिखलो एकला रहिए भले वेदना सहिए भले एकला रहिए मेरू साबुरे बजाना साथी विना संगी विना साथी विना संगी विना एकला जवाना एकला जवाना एकला जवाना। એકલા જવાનો સમય આવે ત્યારે ભલભલાને ચિંતા થાય કે મારું મૃત્યુ કેવું થશે। શરીરમાં પીડા હશે, રોગ હશે, બીમારી હશે, અને કહે છે કે ઈશ્વરના આશીર્વાદ હોય તો જ મૃત્યુ આપણને કહે છે કે પીડા ન આપે। અને એક વાત સત્ય છે કે ભાગવત કથા જેને કેવલ 7 દિવસે સાંભળી હશે ને, 7 દિવસમાં કદાચ 1 દિવસે સાંભળી હશે, એને લેવા યમનું તેડું કદી નહીં આવે। યમ રાજાને તો મંડપની બહાર ઊભું રહેવું પડે। અહીંયા કહે છે કે જેને એક વખત કથા સાંભળી હશે એવા ભક્તને લેવા માટે, વૈષ્ણવને લેવા માટે તો જેમ શ્રીનાથજીનો એક હાથ ઊંચો છે, એક હાથ કમર ઉપર છે અને બોલાવે છે કે તું મારી પાસે આવ। ભગવાનનું સ્વરૂપ કેવું શ્રીનાથજીનું, અને કહે છે કે એને શ્રીનાથજી પોતાના ધામમાં લઈ જશે, એને કોઈ યમનું તેડું આવવાનું નથી। અને તેથી જીવનની અંદર ક્યારેક વિચાર કરો, ભાગવતની અંદર એક પાત્ર છે જેનું નામ છે વૃતાસુર। વૃતાસુરે ચતુર્શ્લોકી ભાગવતમાં એક ભગવાનની સુંદર સ્તુતિ કરી। અહમ હરિ તવ પાદ કમલમ દાસાનુદાસમ ભવતોસ્મિ ભૂયમ मनः स्मरेतु सुपते गुणेस्ते गृण्यतं वाक्रकर्म करोतु न नाकपुष्टं न च परमेष्टं न सर्वभौमं न रसाधिपत्यं न योगसिद्धि पुनर्भवमामं समजस्य तमं विरहगाक्षम्। વૃતાસુર જેને મારવા માટે બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે કોઈ જગતની અંદર નારાયણનો પરમ ભક્ત હોય, તપસ્વી